Okay, welcome back to Vivekanand Academy of English. We are learning change the voice, and in the change the voice, we are learning the simple past tense. And yesterday we have to discuss the assertive sentence of the simple past tense, and we also learned how to change active sentence into passive voice. કે ગઈકાલે આપણે અસરેટિવ સેન્ટેન્સ જે છે અસરેટિવ સેન્ટેન્સ આપણે જોઈ ગયા બરાબર સિમ્પલ પાસ્ટ ટેન્સના કે જ્યારે એક્ટિવ વોઇસનું આપેલું હોય બરાબર ત્યારે એને પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ આપણે ગઈકાલે જે છે ગઈકાલે આપણે શીખી ગયા. તો આજે જે છે આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપનો જે નેક્સ્ટ ટાઈપ્સ જે છે નેગેટિવ સેન્ટેન્સ બરાબર એ આપણે આજે જોવાનો છે. તો આપના સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે ત્રણ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન જોઈ હતી. અસરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન નેગેટિવ સેન્ટેન્સ કે આજે આપણે જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ જોવાના છે કે જ્યારે વાક્યમાં નેગેટિવ સેન્ટેન્સ આપેલું હોય સિમ્પલ પાસ્ટ ટેન્સનું વોઇસની અંદર ત્યારે આપણે એને પેસિવ વોઇસની અંદર કેવી રીતના ચેન્જ કરવું એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણી સેન્ટેન્સ પેટર્ન છે બરાબર. તો આપણે સેન્ટેન્સ પેટર્ન અગાઉ પણ જોઈ ગયા હતા કે અસરેટિવ સેન્ટેન્સની, નેગેટિવ સેન્ટેન્સની અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની. પણ જ્યારે આજે આપણે પર્ટિક્યુલર ટોપિક જોઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સ ત્યારે આપણે એની સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈએ. તો અહીંયા આપણી નેગેટિવ સેન્ટેન્સ જે છે એ નેગેટિવ સેન્ટેન્સની આપણી સેન્ટેન્સ પેટર્ન છે કે જ્યારે એક્ટિવ વોઇસનું વાક્ય હોય ત્યારે ફર્સ્ટ આવશે સબ્જેક્ટ, ધેન ડીડ નોટ, ધેન વર્બ. વર્બ કયા ટેન્સમાં આવશે? પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. કેમ? તો કે અહીંયા ડીડ આવી ગયું છે બરાબર. એટલે ડીડ આવી ગયું છે એટલે ક્રિયાપદ જે છે ક્રિયાપદ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવશે. કેમ? તો કે ડીડ જે છે ડીડ પણ પાસ્ટ ટેન્સ બતાવે છે. તો વર્બ જે છે વર્બ પાસ્ટ ટેન્સમાં આવશે નહીં, એ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. ધેન એડવર્બ કે જેને આપણે વોઇસની લેંગ્વેજમાં ઓબ્જેક્ટ કહીશું. ધેન અધર ઇન્ફોર્મેશન. આ થઈ આપણી એક્ટિવ વોઇસ જે છે એ એક્ટિવ વોઇસની આપણી સેન્ટેન્સ પેટર્ન બરાબર. હવે જે છે એ હવે આપણે આ એક્ટિવ વોઇસનું વાક્ય જે નેગેટિવ છે બરાબર તો એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવીશું તો એ પેસિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન આપેલી છે. તો સૌ પ્રથમ આપણે લખીશું ઓબ્જેક્ટ, ધેન ટુ બી વર્બ લખવાનું છે. તો પાસ્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણા ટુ બી વર્બ કયા આવશે પેસિવ વોઇસના સેન્ટેન્સમાં? વોઝ એન્ડ વેર. પણ વાક્ય નેગેટિવ છે તો આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે પણ આપણું વાક્ય કેવું હશે? નેગેટિવ. એટલે આપણે લખીશું નોટ કે વોઝ વેર નોટ. ધેન વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખવાનું છે. ધેન બાય, ધેન સબ્જેક્ટ એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન. તો આ થઈ આપણી સેન્ટેન્સ પેટર્ન. તો આપણે જે છે એ આપણી સેન્ટેન્સ પેટર્ન જે છે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસની અંદર આપણે ચેન્જ કરવાનું છે. જો આપણને પેસિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન જે છે આપણને આવડશે તો આપણે ઇઝીલી સિમ્પલ પાસ્ટ ટેન્સનું જે નેગેટિવ સેન્ટેન્સ જે છે એને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકીશું. તો આપણે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે સી ડીડ નોટ મેક ટી ફોર હર બ્રધર. તો અહીંયા આપણે જોઈએ કે વાક્ય જે છે વાક્યમાં શું આપેલું છે? ડીડ નોટ આપેલું છે. તો વાક્ય કેવું છે? નેગેટિવ છે બરાબર. તો આપણે ફર્સ્ટ શું કરશો? એક્ટિવ વોઇસનું વાક્ય છે તો એને પેસિવમાં ફેરવીશું. તો આપણે ફર્સ્ટ શું કરશો? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપણે સુધી કાઢશો. તો ફર્સ્ટ આપણે સબ્જેક્ટ કયો છે? સી. આપણો વર્બ ક્રિયાપદ કયું છે? મેક. અને ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ કયું છે? ટી. અને ફોર હર બ્રધર આપણે પ્રેપોઝિશનથી જોઈન થયેલું હોય તો આપણે કહી શકીએ કે અધર ઇન્ફોર્મેશન
છે અથવા કોઈ આઈડેન્ટિટી આપેલી હોય તો પણ આપણે કહી શકીએ કે એ શું છે, અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે વોઇસની અંદર ફક્ત 3 વસ્તુ યાદ રાખવાની છે, સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. બરાબર. તો એ આપણે શોધી કાઢ્યા કે સી સબ્જેક્ટ છે, મેક વર્બ છે અને ટી જે છે એ શું છે, ઓબ્જેક્ટ છે. તો જોઈએ કે આપણે આન્સર કેવી રીતના લખીશું. આન્સર શું આવશે? તો અહીંયા આપણે આન્સર લખીશું તો આપણે ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું તો ટી. બરાબર. પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે. તો પાસ્ટ ટેન્સનું વાક્ય છે તો પાસ્ટ ટેન્સમાં કયા આવે છે, વોઝ એન્ડ વેર. તો ટી જોડે આવશે વોઝ. પણ એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ છે તો આપણે પેસિવ વોઇસનું પણ કેવું બનાવીશું, નેગેટિવ. તો આપણે લખીશું વોઝ નોટ. ધેન જે પણ વર્બ જે છે એ વર્બનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ લખીશું તો આપણે લખીશું મેડ. મેકનું પાસ્ટ પાર્ટિસિપલ શું થઈ જાય, મેડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય તો આપણે લખ્યું બાય. પછી આપણે સબ્જેક્ટ લખીશું તો સેન્ટેન્સમાં સબ્જેક્ટ કયો આપેલો છે, સી. તો સી ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય, સીનું હર. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન ફોર હર બ્રધર. તો આપનો આન્સર જે છે આન્સર એ રીતના થશે કે ટી વોઝ નોટ મેડ બાય હર ફોર હર બ્રધર. તો આ રીતના આપણે આન્સર જે છે આન્સર આપણે પેસિવ વોઇસમાં આપવાનો છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે કૃપા ડીડ નોટ એન્જોય ધ પાર્ટી વિધાઉટ હર ફેમિલી. તો આપણે અહીંયા ડીડ નોટ આપેલું છે. બરાબર. તો વાક્ય નેગેટિવ છે અને પાસ્ટ ટેન્સનું છે એવું આપણને ખબર પડી ગઈ. તો અહીંયા સબ્જેક્ટ કયો છે આપનો, કૃપા. વર્બ કયું છે, એન્જોય. અને ઓબ્જેક્ટ કયો છે, ધ પાર્ટી. અને વિધાઉટ હર ફેમિલી એ શું છે, આપની અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જે છે આપણે શોધી કાઢ્યું. તો હવે જે છે એ હવે આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું. બરાબર. તો પેસિવ વોઇસમાં આન્સર આવશે તો અહીંયા ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું તો ધ પાર્ટી ઓબ્જેક્ટ છે તો એને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું તો આગળ લખીશું ધ પાર્ટી. પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે તો અહીંયા ડીડ આપેલું છે એટલે આપણે કહી શકીએ કે પાસ્ટ ટેન્સનું છે. તો પાસ્ટ ટેન્સમાં આપણો ટુ બી વર્બ કયો આવશે, વોઝ એન્ડ વેર. તો ધ પાર્ટી જોડે એક વચન છે તો આવશે વોઝ. હવે ડીડ નોટ વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે, નેગેટિવ આવશે. એટલે આપણે લખીશું વોઝ નોટ. ધેન જે વર્બ જે છે એ વર્બનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું છે તો એન્જોયનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે, એન્જોયડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખવાનું છે બાય તો આપણે લખીશું બાય. ધેન સબ્જેક્ટ લખવાનો છે તો સબ્જેક્ટ જોઈએ અહીંયા શું આપેલું છે, કૃપા. તો કૃપા નાઉન આપેલું છે તો આપણે જ્યારે એને ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે કોઈ ચેન્જીસ કરીશું નહીં, એનું એ જ લખીશું. તો આપણે લખ્યું કૃપા. ધેન અધર ઇન્ફોર્મેશન વિધાઉટ હર ફેમિલી. તો આપણો આન્સર જે છે આન્સર એ રીતના થશે ધ પાર્ટી વોઝ નોટ એન્જોય બાય કૃપા વિધાઉટ હર ફેમિલી. તો આ રીતના આપણે પેસિવ વોઇસની અંદર આપણે આન્સર જે છે આન્સર લખીએ છીએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે, દે ડીડ નોટ વિઝિટ ધ ગાર્ડન ટુડે. તો અહીંયા જે છે અહીંયા આપણે જોઈએ કે ડીડ નોટ આપેલું છે તો એ આપણું પાસ્ટ ટેન્સનું વાક્ય છે. બરાબર. અને નેગેટિવ છે એ આપણને ખબર પડી ગઈ. તો આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જોઈએ તો સબ્જેક્ટ કયો છે આપનો, ધે. વર્બ છે આપનું વિઝિટ અને ધ ગાર્ડન જે છે એ ગાર્ડન છે આપનું ઓબ્જેક્ટ. બરાબર. અને ટુડે જે છે એ આપની અધર ઇન્ફોર્મેશન છે. બરાબર. તો હવે આપણે એને પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરીશું તો આન્સર શું આવશે, તો ઓબ્જેક્ટને આપણે આગળ લઈ આવીશું સબ્જેક્ટના સ્થાને તો લખીશું ધ ગાર્ડન. હવે ધ ગાર્ડન એક વચન છે તો ટુ બી વર્બ વોઝ અને વેર એમાંથી કયું આવશે તો કે વોઝ. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે આપણે આન્સર પણ નેગેટિવ લખીશું વોઝ નોટ.
પછી જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ, તો વિઝિટનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? વિઝિટેડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય એન્ડ ધેન સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કયો છે? દે. તો દે ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લાવીશું ત્યારે એ સબ્જેક્ટ દે જે છે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? ધેમ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન ટુડે. તો આપણો આન્સર જે છે એ આન્સર એ રીતના થશે, ધ ગાર્ડન વોઝ નોટ વિઝિટેડ બાય ધેમ ટુડે. તો એ રીતના આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું. નેક્સ્ટ સેન્ટેન્સ છે I did not inform you about the incident. તો અહીંયા did not આપેલું છે, તો વાક્ય પાસ્ટ ટેન્સનું છે અને નેગેટિવ છે એ આપણને ખબર પડી ગઈ. હવે આપણે જ્યારે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું ત્યારે આપણા રૂલ્સ પ્રમાણે જઈશું. તો કે પહેલો રૂલ્સ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢવું, બરાબર. તો આપનો સબ્જેક્ટ કયો છે? આઈ. વર્બ છે આપનું ઇન્ફોર્મ અને ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ છે યુ. એન્ડ અબાઉટ ધ ઇન્સિડન્ટ એ શું છે? આપની અધર ઇન્ફોર્મેશન છે. તો હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું. તો પેસિવ વોઇસમાં આપણા રૂલ્સ જે છે રૂલ્સ પ્રમાણે કરીશું. તો કે ઓબ્જેક્ટને સૌ પ્રથમ લખીશું. તો આપનો ઓબ્જેક્ટ કયો છે? યુ. તો યુ ને આપનો ઓબ્જેક્ટ પ્રોનાઉન છે તો એને સબ્જેક્ટના સ્થાને લઈ જશું તો યુ નું યુઝ થશે, બરાબર. તો એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો આપણે લખીશું યુ. હવે યુ જોડે ટુ બી વર્બ લખવાનું છે ઓબ્જેક્ટ પછી વોઝ એન્ડ વેર. તો યુ જોડે શું આવશે? વેર. પછી આપણે નેગેટિવ છે એટલે આપણે આન્સર પણ નેગેટિવ જ આપીશું. તો આપણે લખીશું નોટ. ધેન જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ, તો ઇન્ફોર્મ. તો ઇન્ફોર્મ નું શું થશે? ઇન્ફોર્મ, બરાબર. ઈડી લાગશે. ધેન પાસ્ટ પાર્ટિસિપલ પછી લખીશું બાય. ધેન સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કયો છે? આઈ. તો આઈ ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? મી. એન્ડ અધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સિડન્ટ. મીન્સ કે યુ વેર નોટ ઇન્ફોર્મ બાય મી અબાઉટ ધ ઇન્સિડન્ટ. તો આ રીતના આપણે નેગેટિવ સેન્ટેન્સમાં આપણે પેસિવ વોઇસમાં આ રીતના ચેન્જ કરવામાં આવે છે. તો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે ચિલ્ડ્રન ડીડ નોટ મેક નોઇઝ ઇન ધ ક્લાસરૂમ. તો આપણે જોઈએ કે અહીંયા ડીડ નોટ આપેલું છે, બરાબર. તો ડીડ આપેલું છે એટલે પાસ્ટ ટેન્સનું વાક્ય છે એ આપણને ખબર પડી જાય. અને નોટ આપેલું છે તો પાસ્ટ ટેન્સની અંદર કયું સેન્ટેન્સ છે? નેગેટિવ સેન્ટેન્સ છે. તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધી કાઢીએ. તો આપણો સબ્જેક્ટ કયો છે? ચિલ્ડ્રન. વર્બ કયું છે? મેક. અને ઓબ્જેક્ટ કયું છે? તો કે નોઇઝ. એન્ડ ઇન ધ સ્કૂલ એ શું છે? આપની અધર ઇન્ફોર્મેશન છે. તો હવે આપણા રૂલ્સ જે છે એ રૂલ્સ પ્રમાણે કરીશું. તો કે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું. તો આપણે સૌ પ્રથમ લખીશું નોઇઝ. તો આપણે નોઇઝને સબ્જેક્ટના સ્થાને લઈ આવ્યા. પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે વોઝ કે વેર. તો નોઇઝ સાથે આપણે શું લખીશું? વોઝ. હવે વાક્ય નેગેટિવ છે તો આપણે આન્સર પણ કેવો આપવાનો? નેગેટિવ આપવાનો. તો આપણે શું લખીશું? વોઝ નોટ. પછી વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ થર્ડ ફોર્મ. તો મેક નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? મેડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. તો આપનું બાય લખ્યું. બાય લખાઈ ગયા પછી આપણે લખીશું સબ્જેક્ટ. તો આપનો સબ્જેક્ટ કયો છે? ચિલ્ડ્રન. તો આપણે લખીશું ધ ચિલ્ડ્રન. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન ધ ક્લાસરૂમ. તો આપનું સેન્ટેન્સ જે છે સેન્ટેન્સ પેસિવ વોઇસનું એ રીતના થશે કે નોઇઝ વોઝ નોટ મેડ બાય ધ ચિલ્ડ્રન ઇન ધ ક્લાસરૂમ. તો આ રીતના આપણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્નની અંદર એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસને આ રીતના ચેન્જ કરવામાં આવે છે. મીન્સ કે એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ હશે, બરાબર. તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? નેગેટિવ આવશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની.
અને અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શીખીએ છીએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ બતાવવા માટે આપણે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે આપણે પેસિવ વોઇસમાં નેગેટિવ બતાવવું હશે ત્યારે વોઝ કે વેર નોટનો આપણે ઉપયોગ કરીને નેગેટિવ જે છે એ નેગેટિવ સેન્ટેન્સ બતાવવાનું છે. અને જો આપણે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવમાં ચેન્જ કરવું હશે તો આ જે સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન આપણે ખૂબ જ ધ્યાન રાખવાની છે, યાદ રાખવાની છે. જો તમને સેન્ટેન્સ પેટર્ન આવડશે તો તમને ઓટોમેટિકલી નેગેટિવ સેન્ટેન્સ જે એક્ટિવ વોઇસનું જે છે એને તમે પેસિવ વોઇસમાં ઇઝીલી ચેન્જ કરી શકીશો. અને એકદમ ઇઝી છે કે આપણે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું. જો આપણને કન્સેપ્ટ જે છે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એના રૂલ્સ જે છે એ રૂલ્સ આવડશે, બરાબર, તો આપણને એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસના ચેન્જ કરવાની અંદર આપણને તકલીફ પડશે નહીં. પછી કોઈ બી ટેન્સ હોય, બરાબર, કોઈ બી ટેન્સ આપણી સામે આવી જાય, કોઈ બી ટેન્સનું વાક્ય હોય, આપણને એકવાર કન્સેપ્ટ જે છે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આપણે ઇઝીલી કન્વર્ટ જે છે કન્વર્ટ આપણે પેસિવ વોઇસમાં કરી શકીશું, બરાબર. તો અહીંયા જોઈએ કે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇનટુ પેસિવ વોઇસ, કે નીચેના વાક્યો જે છે એ નીચેના વાક્યોને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાના છે. તો આપણે જોઈએ કે તમે કેવી રીતના નીચેના એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં તમે ચેન્જ કરો છો એ આપણે જોઈએ. તો અહીંયા આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે, સચિન ડીડ નોટ પ્લે ફૂટબોલ ઇન ધ મેચ. તો આપનો સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ કયો છે તો કે સચિન. અહીંયા ડીડ નોટ આપેલું છે એટલે નેગેટિવ સેન્ટેન્સ છે. આપનું વર્બ છે પ્લે અને ઓબ્જેક્ટ છે ફૂટબોલ. તો આપણે આગળ જોઈ ગયા કે આપણું સેન્ટેન્સ નેગેટિવ હોય તો આપણે આ આન્સર પેસિવ વોઇસમાં પણ કેવો આપીશું, નેગેટિવ આપીશું, બરાબર. અને ઇન ધ મેચ જે છે એ શું છે આપની અધર ઇન્ફોર્મેશન છે. તો આ વાક્યને આપણે કેવી રીતના પેસિવ વોઇસની અંદર ચેન્જ કરીશું, અપેક્ષા? Football was not played by Sachin in the match. ઓકે, કે ફૂટબોલ વોઝ નોટ played by Sachin in the match. Very good, nice answer. Next sentence જોઈએ આપણે, we did not receive messages from the school. તો અહીંયા આપણે જોઈએ કે did not આપેલું છે એટલે વાક્ય નેગેટિવ છે. તો આપનો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ તો સબ્જેક્ટ છે આપનો we, વર્બ છે receive એન્ડ ઓબ્જેક્ટ છે મેસેજીસ, બરાબર, પ્લુરલ ફોર્મમાં છે, બહુવચન ફોર્મમાં છે. એન્ડ ફ્રોમ ધ સ્કૂલ એ શું છે આપની અધર ઇન્ફોર્મેશન છે. તો આ વાક્યને આપણે કેવી રીતના પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું, યુક્તિ? Messages were not received by we from the school. ઓકે, આપણે અહીંયા જોઈએ કે જ્યારે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું ત્યારે આપણે લખીશું કે મેસેજીસ બહુવચન છે, બરાબર. તો મેસેજીસ પછી એની સાથે આવશે વેર, પછી નોટ, રિસીવનું પાસ્ટ પાર્ટિસિપલ થશે રિસીવ્ડ, ઈડી લાગશે, બરાબર. ધેન બાય, અને વી ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે વી નું ઓબ્જેક્ટ પ્રોનાઉન થઈ જશે અસ, ફ્રોમ ધ સ્કૂલ. તો આન્સર એ રીતના થશે કે મેસેજીસ વેર નોટ રિસીવ બાય અસ ફ્રોમ ધ સ્કૂલ. તો એ રીતના આપણે પેસિવ વોઇસની અંદર ચેન્જ કરવાનું છે. એટલે તમારે અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ટુ બી વર્બ આપણે કયા યુઝ કરવાના છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ, વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ યાદ રાખવાનું, અને ઓબ્જેક્ટ પ્રોનાઉન જે છે ઓબ્જેક્ટ પ્રોનાઉન પણ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ, he did not buy new mobile on his birthday. તો ડીડ નોટ આપેલું છે તો વાક્ય આપનું નેગેટિવ છે, બરાબર. તો આપનો સબ્જેક્ટ કયો છે he, પછી આપનું વર્બ જે છે એ છે બાય, અને ઓબ્જેક્ટ છે આપનો ન્યૂ મોબાઈલ, એન્ડ ઓન હિઝ બર્થડે એ શું છે તો કે અધર ઇન્ફોર્મેશન છે. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું, રાજેશ્વરી?
A new mobile was not bought by him on his birthday. ઓકે, વેરી ગુડ. કે ન્યૂ મોબાઈલ was not bought by him on his birthday. Very good, nice answer. Next sentence. She did not donate money. તો અહીંયા આપણે જોઈએ કે did not આપેલું છે એટલે past tense નું છે અને નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધી કાઢીએ તો સબ્જેક્ટ છે આપણો સી, ડોનેટ છે તો એ છે આપણું વર્બ અને મની, મની શું છે આપણું ઓબ્જેક્ટ છે. તો આ સેન્ટેન્સને આપણે કેવી રીતના ચેન્જ કરીશું પેસિવ વોઇસમાં, રોશન? Money was not donated by her. ઓકે, તો મની વોઝ નોટ ડોનેટેડ બાય હર. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ ટાઈગર ડીડ નોટ હન્ટ અ ડિયર. તો અહીંયા ડીડ નોટ આપેલું છે એટલે પાસ્ટ ટેન્સ નું છે અને નેગેટિવ સેન્ટેન્સ છે એવું આપણે કહી શકીએ. તો આપણે સબ્જેક્ટ છે આપણો ટાઈગર, વર્બ છે આપણું હન્ટ અને ઓબ્જેક્ટ છે ડિયર. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું, અપેક્ષા? A deer was not hunted by the tiger. Okay, a deer was not hunted by the tiger. Okay, very good, nice answer. Next sentence જોઈએ. The monkey did not eat bananas in the field. તો આપણે જોઈએ કે did not આપેલું છે તો એ આપણું નેગેટિવ સેન્ટેન્સ છે પાસ્ટ ટેન્સનું. તો સબ્જેક્ટ આપણે શોધી નાખીએ તો સબ્જેક્ટ છે મંકી, વર્બ છે આપણું ઈટ અને ઓબ્જેક્ટ છે બનાનાસ, બરાબર. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન ધ ફિલ્ડ. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું, યુક્તિ? Bananas were not eaten by the monkey in the field. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે બનાનાસ બહુવચન છે એટલે આપણે લખ્યું વેર, પછી નેગેટિવ બનાવવાનું છે તો આપણે નેગેટિવ આન્સર આપેલું છે તો લખીશું બનાનાસ વેર નોટ. ઈટનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ઈટન, બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ ખાસ યાદ રાખવાનું છે. જો તમે પાસ્ટ પાર્ટિસિપલ સાચું નહીં લખો તો તમારો આન્સર જે છે આન્સર ખોટો પડશે, કારણ કે વોઇસ જે છે એ ડિપેન્ડ જ પાસ્ટ પાર્ટિસિપલ ઉપર છે. તો આપણો આન્સર થશે બનાનાસ વેર નોટ ઈટન બાય ધ મંકી ઇન ધ ફિલ્ડ, બરાબર. એ રીતના આપણે આન્સર જે છે આન્સર આપવાનો છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. I did not teach English today. તો અહીંયા did not આપેલું છે એટલે નેગેટિવ સેન્ટેન્સ છે પાસ્ટ ટેન્સનું. તો આપણો સબ્જેક્ટ છે આઈ, ટીચ જે છે એ ટીચ છે આપણું વર્બ અને ઇંગ્લિશ જે છે એ શું છે આપણું ઓબ્જેક્ટ છે અને ટુડે જે છે એ અધર ઇન્ફોર્મેશન છે. તો આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું, રાજેશ્વરી? English was not taught by me today. ઓકે, ઇંગ્લિશ વોઝ નોટ, ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ ટોટ બાય મી ટુડે. એટલે આન્સર એ રીતના થશે કે ઇંગ્લિશ વોઝ નોટ ટોટ બાય મી ટુડે. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. She did not eat an apple yesterday. તો અહીંયા માની લો ડીડ નોટ આપેલું છે તો પાસ્ટ ટેન્સનું વાક્ય છે એવું આપણે કહી શકીએ અને નેગેટિવ છે. તો સબ્જેક્ટ છે આપણો સી, વર્બ છે આપણું ઈટ અને ઓબ્જેક્ટ છે એન એપલ અને યેસ્ટરડે જે છે એ આપણી અધર ઇન્ફોર્મેશન છે. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું, રોશન? An apple was not eaten by her yesterday. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર કે એન એપલ વોઝ નોટ ઇટન બાય હર યેસ્ટરડે. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જે છે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરવાનું છે અને એ પણ આપણા
નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં, બરાબર. તો એ રીતના તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આપનું નેક્સ્ટ સેન્ટેન્સ છે કે they did not arrange the function last week. તો અહીંયા આપણે did not આપેલું છે તો નેગેટિવ સેન્ટેન્સ છે અને પાસ્ટ ટેન્સનું છે. તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ તો સબ્જેક્ટ છે આપનો they, વર્બ છે આપનું અરેન્જ અને ઓબ્જેક્ટ છે ધ ફંક્શન એન્ડ અધર ઇન્ફોર્મેશન છે લાસ્ટ વીક. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું અપેક્ષા? The function was not arranged by them last week. ઓકે, તો ફંક્શનને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું તો આન્સર એ રીતના આવશે કે ધ ફંક્શન વોઝ નોટ અરેન્જ બાય ધેમ લાસ્ટ વીક. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર. બરાબર, કે આ રીતના આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસ જે છે એ પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરીએ છીએ. તો આઈ હોપ કે તમને એક્ટિવ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવવું અને એ પણ નેગેટિવ સેન્ટેન્સને બરાબર પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવવું એ તમને બરાબર ખબર પડી હશે. બરાબર, તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જે છે એ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આઈ હોપ કે ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ.